માતાએ સંસ્કાર્યો અહિંસા ધર્મ. અહિંસા તો કોનું નામ કહેવાય કે પૂરી શક્તિ હોવા છતાં એને કોઈ કશું કરે તોય એ સામું કશું જ ના કરે. દાદા ભગવાન. બાળકોને ઘરમાં નાનપણથી જે સંસ્કારો આપવામાં આવે છે તે જિંદગી પર્યંત ચાલે છે. દાદાશ્રી કહે છે, અમારા માતૃશ્રી મારાથી 36 વર્ષ મોટા હતા. એક વખત મેં બાને પૂછ્યું કે ઘરમાં માકણ થાય છે તે તમને કહેતા નથી? ત્યારે બા કહે છે, ભાઈ કહેડે તો ખરા, પણ એ ઓછું કંઈ ફજેટ્યું એટલે કે ભિક્ષાપાત્ર લઈને આવે છે. બીજા બધાની જેમ કે આપો અમને મા બાપ, એ બિચારો કશું વાસણ લઈને આવતો નથી અને એનું ખાઈને પાછો ચાલ્યો જાય છે. મેં કહ્યું, ધન્ય છે માજીને, અને આ દીકરાને ધન્ય છે. દાદાશ્રી કહે છે કે કોઈને ઢેખાડો મારીને આવ્યો હોઉં ને તો માજી મને શું કહે, એને લોહી નીકળશે, એની માં નથી તો એને બિચારાને દવા કોણ કરશે? અને તારે તો હું છું, તું માર ખાઈને આવજે, હું તને દવા કરી આપીશ. માર ખાઈને આવજે પણ મારીને ના આવીશ. બોલો હવે એ માં મહાવીર બનાવે કે ના બનાવે? સત્સંગી કહે છે, દાદા અત્યારે તો બધું ઊંધું છે. અત્યારે તો કહેશે જો માર ખાઈને આવે છે તો. દાદાશ્રી કહે છે, આજે નહીં પહેલેથી જ ઊંધું છે. અત્યારે આ કાળને લીધે કંઈ ફેર નથી, એ તો પહેલેથી જ અવળું હતું. આવું છે આ જગત. આમાંથી જેને ભગવાન મહાવીરના શિષ્ય અહિંસક ભાવવાળા થવું હોય તે થઈ શકે છે, નહીં તો લોકોના શિષ્ય એટલે કે હિંસક ભાવવાળા તો થવું જ પડશે. એ ગુરુ, એ બોસ ને આપણે એના શિષ્ય, તે માર ખાયા જ કરો ને. એના કરતાં મહાવીર ભગવાન આપણા બોસ તરીકે સારા. એ વિતરાગ તો ખરા, લઢે કરે નહીં. દાદા કહે છે કે કેટલાક લોકો માકણ મારે કરે નહીં પણ ગોદડા ને બધું બહાર તડકામાં સૂકવે. પણ મેં તો તે અમારે ઘેર ના કહેલું. મેં કહ્યું, તાપમાં શું કરવા બિચારાને હેરાન કરો છો? માકણ મારવાથી માકડની વસ્તી ઘટી જતી નથી. મારવાથી ઓછા ના થાય, ઓછા લાગે ખરા, પણ બીજે દાડે એટલા ને એટલા જ હોય. માટે આપણે તો સાફસૂફી બધી રાખવી. સાફસૂફી થાય તો માકણ ઊભા ના રહે, પણ એની ઉપર દવા છાંટો તો એ ગુનો જ કહેવાય. અને દવાથી મરતા નથી. એક ફેરો મરી ગયેલા દેખાય છે પણ ફરી બીજી જગ્યાએ ઉત્પન્ન થાય છે, કારણ કે અમુક આ કાળવર્તી છે. જ્યારે એની સિઝન આવે ને ત્યારે ઉભરાય. ગમે તેટલી દવા નાખો તો એ ઉભરાયા જ કરશે. આપતસૂત્ર. અમે કોઈ જીવ જોડે ક્યારેય મન ઉગામ્યું નથી, એટલે માનસિક હિંસા ક્યારેય કરી નથી. અમે તલવાર જમીન પર મૂક્યા પછી ક્યારેય ઉઠાવી નથી. સામો શસ્ત્રધારી હોય તો પણ અમે શસ્ત્ર ધારણ ના કરીએ, મનથી પણ નહીં. આપતસૂત્ર 3887. દાદા ભગવાન.